ચાલો ધોરણ 9ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મોજમાં ને? ઓકે. હવે આજે આપણે ચેપ્ટર આપણું જે છે બરાબર 2 બીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ હતું પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ. હવે મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે થોડું ઘણું ભણ્યા છીએ એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ અને પછી આજનો જે આપણો લેક્ચર છે એ આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર? તો ગયા વખતે આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા રૂપે આફ્રિકામાં સંસ્થાનવાદ, ત્યાંથી આપણે ભણવાનું શું કર્યું હતું? શરૂ કર્યું હતું. તો આફ્રિકામાં સંસ્થાનવાદ ત્યાંથી આપણે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો જોઈએ કે આફ્રિકાની અંદર પશ્ચિમ યુરોપની જે પ્રજા છે, જે વેજા છે, એ કઈ કઈ જગ્યાએ પોતાની સત્તા સ્થાપે છે, માત્ર એના શું હતા? નામ હતા. બરાબર કે ભાઈ, યુરોપની કઈ પ્રજાતિએ આફ્રિકાના કયા ભાગ ઉપર પોતાની સત્તા સ્થાપે છે એના નામ તમે જુઓ, એના નામ તમે બોર્ડ ઉપર આપણે લખ્યા તે વાંચો એટલે આફ્રિકામાં સંસ્થાનવાદ ટોપિક થઈ જાય પૂરો. હવે સૌથી પહેલાં સત્તાની શરૂઆત કોણ કરે છે? તો સૌથી પહેલાં સત્તાની શરૂઆત કરે છે આફ્રિકાના દક્ષિણ ભાગમાં ડચ નામની પ્રજાતિ. કઈ પ્રજાતિ? ડચ નામની પ્રજાતિ. એની પછી ઇંગ્લેન્ડ આવે છે, કેપ નામના વિસ્તાર ઉપર સત્તા સ્થાપે છે, કેપ ઓફ ગુડ હોપ. ઇંગ્લેન્ડ પછી એની પછી આફ્રિકાના કેપ નામના સ્થળ ઉપર સત્તા સ્થાપે છે અને આફ્રિકાના અલ્જીરિયા નામનો વિસ્તાર છે એ આખો ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય છે. ઇંગ્લેન્ડ પ્રજા ગઈ. પછી એની પછી આવે છે બેલ્જિયમના રાજા. તો બેલ્જિયમના રાજા કોણ હોય છે? લિયોપોલ્ડ. આ વાક્ય નીચે ટીક કરવાનું મેં તમને કીધું હતું. તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી બેલ્જિયમના રાજા કોણ છે, તો તમારે જવાબ શું લખવાનો છે? લિયોપોલ્ડ. શું જવાબ લખવાનો? લિયોપોલ્ડ. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ છે. આફ્રિકાનો કયો દેશ કબજે કરે છે? તો કે એ આફ્રિકાનો દેશ કબજે કરે છે જેનું નામ છે કોંગો નામનો વિસ્તાર. કેવો વિસ્તાર? કોંગો નામનો વિસ્તાર. એની પછી ઇંગ્લેન્ડ જે છે એ કેપ ઓફ ગુડ હોપ અને અલ્જીરિયામાં તો સત્તા સ્થાપે છે, પણ બીજા કયા કયા જગ્યાએ સત્તા સ્થાપે છે? તો કે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તાર, દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તાર. બરાબર? ફ્રાન્સ કઈ જગ્યાએ સત્તા સ્થાપે છે? તો કે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક વિસ્તાર. જર્મની છે એ પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં સત્તા સ્થાપે છે. જર્મની આવે પછી ઇટાલી આવે છે. રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો છે એ પોતે કબજે કરે છે. બરાબર? એની પછી સ્પેન અને પોર્ટુગલ આવે છે. એ કેટલાક આફ્રિકાના વિસ્તારો કબજે કરે છે. કયા વિસ્તારો કબજે કરે છે સ્પેન અને પોર્ટુગલ, એના નામ આપણને આપ્યા નથી. અને પછી બર્લિન ખાતે એક પરિષદ યોજાય છે અને એ પરિષદમાં એવું નક્કી થાય છે કે આફ્રિકાના બાકીના વિસ્તારો છે એ પણ આપણે કબજે કરી લેવાના છે. આફ્રિકા સંપૂર્ણપણે કેવું હોવું જોઈએ? ગુલામ. અને કોના કબજામાં હોવું જોઈએ? તો કે આફ્રિકા જે છે એ સંપૂર્ણપણે યુરોપના કબજામાં હોવું જોઈએ. કોના કબજામાં હોવું જોઈએ? યુરોપના. આફ્રિકાના દરેક પ્રદેશની અંદર યુરોપના કોઈને કોઈ દેશની શું હોવી જોઈએ? સત્તા હોવી જોઈએ. બરાબર? આટલું આપણે ભણ્યા. અને એ પછી આફ્રિકા જે છે એને યુરોપ ગુલામ બનાવે છે. ગુલામ બનાવે છે એટલે સામાજિક આર્થિક રીતે શોષણ કરે છે અને એના પરિણામે 2 ઘટના ઉદ્ભવે છે. એક ઘટના ઉદ્ભવે છે પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજી ઘટના ઉદ્ભવે છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. તો હવે આપણે જોશું પ્રથમ વિશ્વ યુદ્ધ. એટલે હવે આપણે જોવાનું છે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળો. હવે એમાં આપણે 2 પરિબળો સુધી ભણ્યા હતા. કેટલા પરિબળો સુધી ભણ્યા હતા? 2 પરિબળો સુધી આપણે ભણ્યા હતા. હવે પહેલાં જ એવું કીધું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ આપણા વિશ્વ માટે કેવી ઘટના કહેવાય? હૃદયદ્રાવક ઘટના કહેવાય અને અવિસ્મરણીય ઘટના કહેવાય. બરાબર? પ્રથમ વિશ્વયુદ્ધ છે એ આપણા વિશ્વ માટે કેવી ઘટના છે? તો કે ભાઈ હૃદયદ્રાવક ઘટના છે, અવિસ્મરણીય, કોઈ દી ભૂલાય નહીં એવી ઘટના છે. હવે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 1 ઓગસ્ટ 1914. આ તારીખ તમારે નોટ કરવાની છે. આ તારીખ તમારે શું કરવાની છે? નોટ કરવાની છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો તમારે જવાબ લખવાનો 1 ઓગસ્ટ ઈસવીસન 1914. 1914માં વિશ્વયુદ્ધ પૂરું થયું
બરાબર, અને 1918ની અંદર વિશ્વયુદ્ધ કેવું થયું? પૂરું થયું. હવે આ વિશ્વયુદ્ધ શરૂ થાય ને એની પહેલાં મિત્રો એક ઘટના બને છે, એક યુદ્ધ થાય છે, જે યુદ્ધનું નામ છે સેડાનની લડાઈ. કયું યુદ્ધ થાય છે? સેડાનનું યુદ્ધ. કોની કોની વચ્ચે થાય છે? તો કે એક બાજુ છે ફ્રાન્સ અને એક બાજુ છે જર્મની. હવે આ સેડાનની લડાઈ છે, આ સેડાનનું યુદ્ધ છે, એમાં ફ્રાન્સ જે છે એ હારી જાય છે અને જર્મની છે એ જીતી જાય છે. એટલે બે વચ્ચે કરાર થાય છે, બે વચ્ચે સંધિ થાય છે, જે સંધિનું નામ શું છે? ફ્રેન્કફર્ટની સંધિ. હવે ફ્રેન્કફર્ટની સંધિ મુજબ ફ્રાન્સ હારી જાય એટલે ફ્રાન્સે યુદ્ધ દંડ આપવો પડે છે જર્મનીને, અને ફ્રાન્સે પોતાના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો કોને આપી દેવા પડે છે? જર્મનીને આપી દેવા પડે છે. જર્મનીને આ વસ્તુની, ફ્રાન્સને આ વસ્તુની શું લાગે છે? ખૂબ જ એને દુઃખ લાગે છે. બરાબર, ફ્રાન્સ છે એને આ વસ્તુનું શું લાગે છે? ખૂબ જ દુઃખ લાગે છે. એટલે આ ફ્રેન્કફર્ટની સંધિ છે એ જ પ્રથમ વિશ્વયુદ્ધનું શું છે? કારણ. આપણે બોર્ડ ઉપર લખ્યું ત્યારે કીધું હતું કે તમારે ટીક કરવાનું છે. બરાબર, નીચેનામાંથી પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ કયું છે? તો તમારે શું લખવાનું? ફ્રેન્કફર્ટની સંધિ. બીજા વિશ્વયુદ્ધનું કારણ વર્સેલસની સંધિ છે, જે આપણે આગળ આવશે હમણાં ભણવામાં. બરાબર, વર્સેલસની સંધિ આ જ ચેપ્ટરમાં આગળ આપણે ભણશું. એમ પહેલા વિશ્વયુદ્ધનું કારણ કઈ સંધિ છે? ફ્રેન્કફર્ટની સંધિ. એટલે બીજા વિશ્વયુદ્ધનું કારણ વર્સેલસની સંધિ અને પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ ફ્રેન્કફર્ટની સંધિ. આ તમારે શું રાખવાનું છે? યાદ રાખવાનું છે. એની પછી હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો આપણે જોયા, એમાં બે પરિબળો ભણ્યા હતા. સૌથી પહેલું પરિબળ આપણે જોયું હતું, જે પરિબળનું નામ હતું આર્થિક પરિબળ. સૌથી પહેલું પરિબળ આપણે જોયું એ પરિબળનું નામ શું હતું? આર્થિક પરિબળ. હવે આર્થિક પરિબળમાં શું હતું? તો કે ભાઈ 19મી સદીમાં યુરોપે એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. એશિયા અને આફ્રિકાનું આર્થિક રીતે શું કર્યું? શોષણ કર્યું. સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે શું કર્યું? શોષણ કર્યું. હવે એની અંદર શોષણ કરીને પોતે ધનવાન બનાવ્યું. હવે એમાં ઇંગ્લેન્ડની વાત કરી છે કે ઇંગ્લેન્ડે એશિયા આફ્રિકામાં ખૂબ જ શોષણ કર્યું. ઇંગ્લેન્ડ છે સમૃદ્ધ બની ગયું. હવે ઔદ્યોગિક ક્રાંતિના કારણે યુરોપના દેશોને કાચા માલની જરૂર હતી, તૈયાર માલ વેચવા માટે બજારની જરૂર હતી. એટલે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે આ બજાર મેળવવા માટે, આ કાચો માલ મેળવવા માટે શું થઈ? સ્પર્ધા થઈ. આ સ્પર્ધામાં ત્રીજું કોણ ઉમેરાણું? તો કે ત્રીજું ઉમેરાણું ફ્રાન્સ. હવે અહીંયા શું કીધું છે કે ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં જર્મની છે સસ્તો કાચો માલ આપવા માંડ્યું. એટલે એક બાજુ હતું જર્મની અને એક બાજુ હતું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. આ ત્રણેય વચ્ચે શું થઈ? સ્પર્ધા થઈ. બરાબર, હવે આ સ્પર્ધા થઈ. હવે ધીમે 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 આ સ્પર્ધા શેમાં ફેરવાની? તો કે આર્થિક સ્પર્ધામાં ફેરવાની. બરાબર, વ્યાપારના કારણે બંને શું કરવા લાગ્યા? સ્પર્ધા કરવા લાગ્યા. બસ આ આર્થિક પરિબળ. એની પછી છે લશ્કરવાદ, કે ભાઈ યુરોપના ઘણા બધા દેશોએ, બરાબર, દાખલા તરીકે આમાં ઉદાહરણ આપણે આપ્યું છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા, આ બધા દેશો જે છે એને આર્થિક સ્પર્ધાના કારણે એકબીજાના શું બન્યા હતા? બધાય વિરોધી બન્યા હતા. આર્થિક સ્પર્ધાના કારણે બધા એકબીજાના શું બન્યા હતા? વિરોધી બન્યા હતા. એટલે વિરોધી બન્યા એટલે એકબીજાને બીક લાગે. બીક લાગે એટલે શું કરે? પોતાનું લશ્કર ઊભું કરે. એટલે ધીમે ધીમે તમે જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયાને પોતાના લશ્કરી તાકાતને કેવી બનાવી? મજબૂત બનાવી. જર્મની, ઇટાલી, જાપાન એને તો પોતાના દેશોમાં લશ્કરી તાલીમ કેવી રીતે કરી? ફરજિયાત કરી કે ભાઈ નાગરિકોએ ફરજિયાત લશ્કરી તાલીમ લેવાની જ. કયા કયા દેશોએ લશ્કરી તાલીમ ફરજિયાત કરી? આ યાદ રાખવાનું, જર્મની, ઇટાલી અને જાપાન, આ ત્રણ દેશો. આમ આર્થિક પરિબળની અંદર કયું પરિબળ ઉમેરવાનું? તો કે ભાઈ લશ્કરી પરિબળ ઉમેરાતા ધીમે ધીમે યુદ્ધના નગારા વાગવા લાગ્યા. મતલબ કે ધીમે ધીમે હવે વિશ્વયુદ્ધ શરૂ થવાની શું થઈ? તૈયારી થવા લાગી. અહીંયા સુધી આપણે ભણ્યા હતા. હવે એની પછી જોવાનું છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. એટલે હવે આપણે અહીંથી આજનો ટોપિક આપણે શરૂ કરીએ છીએ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. એટલે હવેનો આપણો ટોપિક છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. ચાલો હવે જૂથબંધી, એકબીજા દેશો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે અને કયા કયા દેશો કોની હારે ગુપ્ત સંધિ કરે છે. જો ઘણા બધા દેશો નાના હતા, બહુ તાકાતવર નહોતા, એટલે એને વિશ્વયુદ્ધથી શું લાગે? બીક લાગે કે જો વિશ્વયુદ્ધ થયું
અને આપણે વિશ્વયુદ્ધમાં સપડાણા તો આપણી પાસે આર્થિક અને લશ્કરી બંને તાકાત કેવી છે? ઓછી છે. એટલે આવા જે નાના નાના દેશો હોય ને શું કરે, કોઈ પણ મોટા દેશો સાથે જોડાય, બરાબર, અને એક પ્રકારની એની સાથે કરાર કરે કે ભાઈ અમારી ઉપર કાંઈ પણ આક્રમણ થાય કે જે થાય તો એના રક્ષણ કરવાની જવાબદારી તમારી, એમ કરીને નાના નાના દેશો છે એ જોડાય કોઈ પણ મોટા શક્તિશાળી દેશ સાથે અને એની સાથે કરારો કરે, ગુપ્ત સંધિઓ કરે. તો કયા કયા દેશો કોની સાથે જોડાય છે, કોની સાથે કેવા કેવા ગુપ્ત કરારો કરવામાં આવે છે, તેના વિશે આપણે જોઈએ. તો જો અહીંયા એક પહેલું વાક્ય કીધું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના સર્જવામાં જૂથબંધી અને ગુપ્ત કરારો છે એણે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કારણ કે એકબીજા દેશો એકબીજા સાથે ગુપ્ત કરાર કરવા લાગ્યા, સંધિ કરવા લાગ્યા. એના કારણે દેશોના શું બનવા લાગ્યા? ગ્રુપ બનવા લાગ્યા. અને આ ગ્રુપ બનવાથી તે ધીમે ધીમે આખું વિશ્વ છે ને એ બે ગ્રુપમાં વેચાઈ ગયું. એક બાજુ ધરી રાષ્ટ્રોનું ગ્રુપ હતું અને બીજી બાજુ મિત્ર રાષ્ટ્રોનું ગ્રુપ હતું. બે ગ્રુપ બની ગયા. પછી એ બે ગ્રુપ વચ્ચે શું થયું? વિશ્વયુદ્ધ લડાયું. કયું વિશ્વયુદ્ધ લડાયું? તો કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ છે લડાયું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વમાં બે જૂથમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું ગ્રુપ હતું. એટલે એક બાજુ હતું મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ, બરાબર. વિશ્વયુદ્ધમાં ગ્રુપ કેટલા હતા? બે. એક બાજુ હતું મિત્ર રાષ્ટ્રો. હવે મિત્ર રાષ્ટ્રોની અંદર કયા કયા દેશો હતા? જો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ મિત્ર રાષ્ટ્રમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, બરાબર, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બરાબર, રશિયા વગેરે. અને બીજું ગ્રુપ હતું જેનું નામ હતું ધરી રાષ્ટ્રો. હવે ધરી રાષ્ટ્રોની અંદર કયા કયા દેશ હતા? જો ધરી રાષ્ટ્રોની અંદર કીધું છે આપણને કયા કયા, તો કે ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બરાબર, આવા બધા દેશો હતા. જો એટલે આખું વિશ્વ છે બે જૂથમાં વેચાઈ ગયું. એક બાજુ મિત્ર રાષ્ટ્રો નામનું ગ્રુપ, એમાં આવા બધા દેશ હતા, આ બધા આગેવાન હતા, એની સિવાય ઘણા બધા દેશો હતા. અને બીજું હતું ધરી રાષ્ટ્રો, એની અંદર આવા બધા દેશો હતા, આ બધા આગેવાનો છે, આની સિવાયના ઘણા બધા દેશો હતા. એટલે આમ પહેલું વિશ્વયુદ્ધ દરમિયાન આખું વિશ્વ છે એ બે જૂથની અંદર શું થઈ જાય છે? વેચાઈ જાય છે. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈને એ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. મતલબ કે આ બંને ગ્રુપો છે એ બંને ગ્રુપો વચ્ચે કેવી ભાવના હતી? વેરઝેરની ભાવના હતી. બંને ગ્રુપો વચ્ચે એકબીજાને તિરસ્કારની ભાવના હતી. અને આ ભાવનાના કારણે જ પ્રથમ વિશ્વયુદ્ધનું શું થયું? સર્જન થયું. આ જ ભાવનાના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ છે સર્જાણ. તો અહીંયા આગળ આ જે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ થઈ જાય છે પૂરું, બરાબર. એટલે હવે તમારે આ યાદ રાખવાનું છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર, બરાબર, કયા કયા ગ્રુપો હતા. હવે અહીંયા આગળ છે ને આપણે નામ બદલી નાખીએ. અહીંયા આગળ આપણે આ કેટલામો મુદ્દો છે? તો કે આ છે ત્રીજો મુદ્દો છે. કેટલામો મુદ્દો છે? આ ત્રીજો મુદ્દો છે. એટલે અહીંયા આગળ આપણે 3 લખી નાખીએ. કેટલામું પરિબળ છે આ? તો કે આ પરિબળ છે ત્રીજું પરિબળ છે. હવે જોઈએ પરિબળ નંબર 4. પરિબળ નંબર 4 નું નામ શું છે? તો કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. હવે જો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે શું, અને બીજો પ્રશ્ન એ કે ભાઈ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું. બરાબર, રાષ્ટ્રવાદ એટલે શું અને ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? તમે ધોરણ 8ની અંદર કદાચ આ શબ્દ તમે સાંભળ્યો હશે, રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. પોતાના દેશ પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના, મતલબ કે દેશ પ્રત્યેનો પ્રેમ, એને રાષ્ટ્રવાદ કહેવાય. પણ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે એવો પ્રેમ કે માત્ર ને માત્ર પોતાના દેશ પ્રત્યે જ પ્રેમ, બાકીના બધા દેશ દુશ્મન.
ગમે તેમ થાય પોતાના દેશને બચાવને, એના માટે આજુબાજુના દેશ ઉપર જો આક્રમણ કરવું પડે તો આક્રમણ કરો, આજુબાજુના દેશ સાથે કોઈ સંધિ કે કરાર કરવાના નહીં, સીધા આક્રમણ કરો, ધાક ધમકી આપો. તો એવી જે ભાવના છે, બરાબર, કે ભાઈ પોતાનો દેશ છે એ જ પોતાનો, બાકી આખું વિશ્વ છે પોતાનું દુશ્મન, પોતાના દેશને ફેલાવવા માટે વિસ્તારવાદની નીતિ અપનાવી. તો આવી બધી જે ભાવના છે એને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. કેવી ભાવના કહેવાય એને? તો કે એને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. હવે જો અહીંયા આપણને કીધું છે કે બેલ્જિયમ સ્વતંત્ર થયું, ગ્રીસ નામનો દેશ સ્વતંત્ર થયો, ઇટાલી અને જર્મની છે એના પ્રદેશોનું એકીકરણ થયું. આ બધી જે ઘટના બનીને એ આ ઉગ્ર રાષ્ટ્રવાદનું પરિણામ છે. બરાબર, એ બધી ઘટના શેના કારણે બની? ઉગ્ર રાષ્ટ્રવાદનું શું હતું? એ પરિણામ હતું. હવે એમાંથી જર્મનીનું એકીકરણ ને એ બધી ઘટનાઓ છે એ આગળના ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ, એટલે આપણે અહીંયા કાંઈ લેતા નથી. યુરોપની અંદર આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધા, સામ્રાજ્યવાદ એટલા બધા વધી ગયો કે એકબીજાના હિતો ટકરાવા લાગ્યા. જો યુરોપમાં શેનો વધારો થયો? તો કે ઈર્ષા, ખેંચતાણ. યુરોપની અંદર આર્થિક ઈર્ષા, આર્થિક ઈર્ષા, બરાબર, યુરોપની અંદર આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, અને સ્પર્ધા, આમાં શું થયું? વધારો થયો. એટલે એકબીજાના હિતો ટકરાવા લાગે. હિતો ટકરાવા લાગે એટલે આ શબ્દનો મતલબ શું થાય? કે યુરોપના એકબીજા દેશો એકબીજા સાથે શું કરવા લાગ્યા? એકબીજાના વિરોધી બનવા લાગ્યા. એકબીજાના શું બનવા લાગ્યા? દુશ્મન બનવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રો જે છે, અગ્રગણ્ય રાષ્ટ્રો, એણે પોતાના પ્રજાનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણ્યા. અગ્રગણ્ય એટલે જે યુરોપના આગળ પડતા રાષ્ટ્રો છે. કેવા? તો કે ભાઈ જર્મની જેવા. તો જર્મની જેવા રાષ્ટ્ર હોય ને એનો જે વડો હોય ને એ લોકોને શેના પાઠ ભણાવે? ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠ ભણાવે. ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠ એટલે કે આપણું જર્મની એટલે આપણું જર્મની, આપણો દેશ છે એના માટે ગમે એ કરી છૂટવા માટે તૈયાર થાવ, આપણા દેશ માટે કોઈ પણ દેશમાં આક્રમણ કરો, આપણા દેશ માટે કોઈ પણ દેશમાં યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો, આપણા દેશ માટે મરવા માટે તૈયાર થવું હોય તો મરવા માટે તૈયાર પણ થઈ જવાનું, એવા પાઠ ભણાવ્યા. એટલે બીજા સાથે ટૂંકમાં યુદ્ધ માટે પ્રોત્સાહન મળે એવા ઉગ્ર આક્રમક નીતિના પાઠ ભણાવવામાં આવ્યા. બરાબર, ઘણા બધા દેશોએ. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો શું હતો? પ્રણેતા. આ વાક્ય નીચે લાઈન કરજો. બરાબર, રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા અને સામ્રાજ્યવાદ, આનો પ્રણેતા કેસર વિલિયમ બીજો. કેસર પેન્ડો. કોણ હતું? કેસર પેન્ડો. જર્મનીની અંદર સત્તામાં હતો કેસર વિલિયમ બીજો નામનો એક રાજા. હવે આ રાજા એવો હતો કે જે ઉગ્ર રાષ્ટ્રવાદ, બરાબર, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાનો શું હતો? એ પ્રણેતા હતો. અને સામ્રાજ્યવાદની નીતિમાં માનતો. સામ્રાજ્યવાદની નીતિ એટલે કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરવાનું, એની પર સત્તા સ્થાપી દેવાની અને એ દેશ આપણો પોતાના નામનો બનાવી લેવાનો. આને સામ્રાજ્યવાદની નીતિ કહેવાય. કેવી નીતિ કહેવાય એને? સામ્રાજ્યવાદની નીતિ કહેવાય. તો સામ્રાજ્યવાદની નીતિનો શું હતો? એ પ્રોત્સાહક હતો. હવે જો તે મહત્વકાંક્ષી, તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. આ કઈ નીતિમાં માનતો? તો કે આ વ્યક્તિ છે ને એ માનતો હતો વિશ્વ પ્રભુત્વની નીતિ. કઈ પ્રભુત્વની? વિશ્વ પ્રભુત્વ. આ નીતિમાં માનતો હતો. એ કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વ. વિશ્વ પ્રભુત્વ એટલે પ્રભુત્વ એટલે અંકુશ. વિશ્વ એટલે આખી દુનિયા. આખી દુનિયા ઉપર આપણો અંકુશ હોવો જોઈએ. દુનિયાના બધા દેશો છે આપણા અંડરમાં હોવા જોઈએ. દુનિયાના બધા દેશોમાં આપણું શાસન હોવું જોઈએ. એમાં માનતો એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાત વડે પોતાનું ધારું કરવા માગતો. જો એની પાસે લશ્કરે જબરજસ્ત હતું, એ ધારે દેશ ઉપર આક્રમણ કરે અને આક્રમણ કરીને પાછી જીતે મેળવે. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ
અને એ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમે. જેમ જર્મનીમાં યુદ્ધની ભાવના હતી એમ યુરોપના બીજા ઘણા બધા દેશોની અંદર યુદ્ધની ભાવના ફેલાણી, બરાબર. કારણ કે આવા બધા રાજાઓ છે ને, એ રાજાઓ યુદ્ધને શું આપતા? જર્મનીમાં પ્રોત્સાહન આપતા, બરાબર. આ જર્મન કેસર વિલિયમ બીજો જે છે જર્મન સમ્રાટ, આવા ઘણા બધા દેશોની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા કે જે યુદ્ધને પ્રોત્સાહન આપતા, યુદ્ધની નીતિને શું આપતા? પ્રોત્સાહન. અને એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું આખું વાતાવરણ છે રચાવા લાગ્યું. વર્તમાન પત્રોનો ફાળો કેવો છે? એટલે હવે જોઈએ આપણે વર્તમાન પત્રોનો ફાળો. વર્તમાન પત્રોનો ફાળો કે વિશ્વયુદ્ધ દરમિયાન વર્તમાન પત્રોએ કેવો અગત્યનો ભાગ ભજવ્યો, તો તેના વિશે આપણે ભણંતું. જો યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રમાં આંકડા ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિભેરા અને જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકીને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલા હદે ભડકાવી કે સત્તાના સ્થાને બેઠેલા લોકો સમાધાન કરવા કે શાંતિ સ્થાપવા માટે પ્રયત્ન કરી શક્યા નહીં. મતલબ કે વર્તમાન પત્રમાં લખાણ કેવા આપવામાં આવતા? તો કે એમાં જે લખાણ આવતા એ ઉશ્કેરાટભર્યા અને અતિશયોક્તિભર્યા. બરાબર. વર્તમાન પત્રમાં એવા લખાણો આવતા ઉશ્કેરાટભર્યા. એકબીજા દેશ વિશે વર્તમાન પત્રમાં એવું ઉશ્કેરાટભર્યું લખાણ આવતું કે બીજા દેશના લોકો અથવા એનો શાસક વાંચે એટલે તરત એનામાં ક્રૂરતા જાગે દેશ પ્રત્યે, એનું લોહી ઉકળે, એને એવું જ થાય કે આ દેશ ઉપર તાત્કાલિક આપણે આક્રમણ કરી નાખીએ. એટલે વર્તમાન પત્રમાં યુદ્ધ અંગેના એટલા ઉશ્કેરણીજનક લખાણો આવતા કે લોકો વાંચીને એનું લોહી ઉકળી જતું ને લોકો એક જ ભાવનામાં માનતા કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે યુદ્ધ થવું જ જોઈએ, ઓલા દેશ ઉપર આપણે આક્રમણ કરવું જ પડશે, એ દેશ આપણા વિશે આવું વિચારે છે, બરાબર. આવું વર્તમાન પત્રના લખાણો, બરાબર. એવું કીધું છે મિત્ર કે લખાણમાં બહુ તાકાત હોય. તમે જો એવું એક સરસ મજાનું વાક્ય તમે સાંભળ્યું હશે કે સારા પુસ્તકો છે ને એક મિત્રની ગરજ સારે છે, બરાબર. જો તમારી સારા પુસ્તકની સોબત હોય ને તો એક પુસ્તક છે ને વ્યક્તિનું આખું જીવન બદલી નાખે છે. ઘણા બધા પુસ્તકોમાં લખાણમાં એટલી બધી તાકાત છે, તમારી આખી માનસિકતા બદલી નાખે. જો તમે કોઈ પુસ્તક આખું વાંચો ને જો એની મગજ ઉપર એવી પોઝિટિવ અસર થાય ને તો તમારું આખું માનસ બદલાઈ જાય. તો એમાં વર્તમાન પત્રમાં લોકો વાંચતા એટલે લોકોના મગજમાં આખી માનસિકતા બદલાઈ જતી. લોકોનું મગજ કેવું થઈ ગયું હતું? ક્રૂર, કે હવે યુદ્ધ કરવું જ પડશે, ભલે આપણે કુરબાન થઈ જઈએ પણ યુદ્ધ હવે જરૂરી છે. એટલે વર્તમાન પત્રના જે ઉશ્કેરણીજનક લખાણો છે એનો પણ આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર શું છે? ફાળો છે. અને છઠ્ઠું, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, બરાબર. છઠ્ઠું પરિબળ કયું છે? યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, બરાબર. કે ભાઈ ઘણા બધા લેખકો છે, તત્વજ્ઞાનીઓ છે, એ યુદ્ધ વિશે શું કહેતા? ઘણા બધા લેખકો છે એ યુદ્ધ વિશે શું માનતા હતા? યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એમાં આપણે જોઈએ તો જો શું કીધું છે, યુરોપમાં હવે એક જ નીતિ એ જોર પકડ્યો, યુદ્ધ એ જ કલ્યાણ, બરાબર. યુરોપની અંદર એક જ નીતિ હતી, યુદ્ધ એ જ કલ્યાણ, બરાબર. બધા લોકો છે એ વર્તમાન પત્રના ઉશ્કેરણીજનક લખાણો, પોતાના રાજાઓનું યુદ્ધ અંગેનું પ્રોત્સાહન, આ બધાના કારણે દરેક લોકો એક જ વસ્તુ માનવા લાગે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે ગમે તેમ કરીને યુદ્ધ કરવું પડશે, યુદ્ધ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. હવે જો ટ્રીટસ્કીએ શું કીધું કે ભાઈ શક્તિમાનને જીવવાનો અધિકાર છે અને યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. આ ટીક કરજો. ટ્રીટસ્કી એને શું કીધું? તો પહેલું વાક્ય શું છે એનું કે ભાઈ જર્મન લેખકે શક્તિમાનને જીવવાનો હક છે, શક્તિમાનને જીવવાનો હક છે. અને એનું બીજું વાક્ય શું છે? યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. બીજું વાક્ય શું છે એનું? તો કે યુદ્ધ
એ રાષ્ટ્રની જરૂરિયાત છે. બરાબર. એને શું કીધું કે ભાઈ દુનિયામાં જે શક્તિમાન છે ને જીવન અધિકાર છે. હવે આ વાક્ય કે એટલે દરેક દેશ શું કરે, પોતે શક્તિમાન છે એવું દેખાડવાનો પ્રયત્ન કરે. હવે એને એવું દેખાડવું હોય તો શું કરવું પડે, યુદ્ધમાં ઝંપલાવવું પડે. અને એણે શું કીધું કે ભાઈ યુદ્ધ છે ને એ દરેક રાષ્ટ્રની જરૂરિયાત છે, યુદ્ધ તો કરવું જ જોઈએ. અને બીજો એક વ્યક્તિ હતો નીત્સે નામનો વ્યક્તિ. હવે એ તો વ્યક્તિ શું કહે છે જો તમે વિચારો, નીત્સે તો એણે શું કીધું કે ભાઈ એણે કીધું યુદ્ધને કેવું કાર્ય કીધું તો કે ભાઈ યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે. એણે કીધું કે ભાઈ યુદ્ધ છે ને એ પવિત્ર કાર્ય છે, એટલે દરેક દેશે યુદ્ધ તો કરવું જ જોઈએ. એટલે આવા ઘણા બધા એવા તત્વજ્ઞાનીઓ હતા, ઘણા બધા એવા લેખકો હતા જે યુદ્ધ વિશે આવા આકરા ઉશ્કેરણીજનક સ્ટેટમેન્ટ આપતા, આવા વાક્ય કહેતા કે જેના કારણે લોકો આ વાક્ય સાંભળે એટલે લોકો ઉશ્કેરાય અને લોકોના મગજમાં એક જ કે યુદ્ધ એ જ કલ્યાણ. હવે યુરોપની અંદર યુદ્ધ થવું જોઈએ, આપણા આટલા દુશ્મન દેશ છે એની પર આપણે આક્રમણ કરવું જોઈએ. હવે પરિણામ એ થયું કે આટલા બધા પરિબળો પછી એક ઘટના એવી બની કે જેણે આગ લાગવાની સંપૂર્ણ તૈયારી હતી, માત્ર એણે ચિનગારી ચાંપવાનું કામ કર્યું. સંપૂર્ણપણે કેમ અગ્નિ માટે બધું તૈયાર કર્યું, એ ખાલી દિવાસળી ચાંપવાની બાકી હોય. એ દિવાસળી ચાંપવાનું કામ એક ઘટનાએ કર્યું અને એ ઘટના બની એટલે સીધું પ્રથમ વિશ્વયુદ્ધ કેવું થયું, શરૂ થયું. એ ઘટના બની એટલે સીધું પ્રથમ વિશ્વયુદ્ધ કેવું થયું, શરૂ થયું. કઈ ઘટના હતી? ઘટના જોઈએ આપણે. ઓસ્ટ્રિયાના રાજકુમાર તેની પત્ની બ્લેકેન નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને શું કરી, હત્યા કરી. ઓસ્ટ્રિયાના એક રાજકુમાર હતા. હવે જો એ ઘટના વિશે જોઈએ આપણે, શું જોઈએ તો કે એક ઘટના જોઈએ આપણે, જે ઘટના વિશ્વયુદ્ધ માટે કેવી હતી, જવાબદાર હતી. તો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ઓસ્ટ્રિયાના રાજકુમાર, ઓસ્ટ્રિયા નામનો દેશ, આના રાજકુમાર અને તેની પત્ની આની હત્યા કરી. કોણે આની હત્યા કરી તો કે બ્લેક હેન્ડ નામની એક સંસ્થા, એના ઉગ્રવાદીઓ. બ્લેક હેન્ડ નામની એક ઉગ્રવાદી સંસ્થા છે અને આ સંસ્થા કોની હતી? સર્બિયા નામનો દેશ. કયો દેશ? સર્બિયાનો. આણે આની પર શું કર્યું તો કે આક્રમણ કર્યું. શું કર્યું? આક્રમણ. હવે જો ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા અને એની પત્ની એક વખત જતા હતા, એટલે સર્બિયા નામનો દેશ અને સર્બિયા નામના દેશની અંદર બ્લેક હેન્ડ નામની એક ઉગ્રવાદી સંસ્થા છે. એ બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થાના જે અમુક સભ્યો, બરાબર, અમુક ઉગ્રવાદીઓ, એ ઉગ્રવાદીઓએ રાજકુમાર અને એની પત્નીની શું કરી નાખી? આક્રમણ કરીને હત્યા કરી નાખી. શું કરી? આક્રમણ કરીને હત્યા કરી. હવે જો ઓસ્ટ્રિયાએ એવો દાવો કર્યો કે ભાઈ આમાં સર્બિયાનો હાથ છે. ખરેખર સર્બિયાનો હાથ નહોતો. કોનો હતો? સર્બિયાની અંદર ઉગ્રવાદી એક સંસ્થા જેનું નામ શું હતું? બ્લેક હેન્ડ નામની સંસ્થા, એનો હાથ હતો. પણ ઓસ્ટ્રિયાએ શું કર્યું કે આમાં સર્બિયાનો હાથ છે. સર્બિયાને કીધું કે 48 કલાકની અંદર જેણે અમારા રાજકુમાર અને એની પત્નીને માર્યા છે, હત્યા કરી છે, એને 48 કલાકની અંદર હાજર કર્યો. હવે સર્બિયાને તો કાંઈ ખબર જ નહોતી, એટલે એને 48 કલાકમાં તમે જો કાંઈ જવાબ આપ્યો નહીં. એટલે સર્બિયાનું કાંઈ સાંભળ્યા વગર સીધું ઓસ્ટ્રિયા છે એણે આ સર્બિયા પર શું કર્યું? આક્રમણ કર્યું. શું કરવું એણે તો કે આક્રમણ કર્યું. જેવું આક્રમણ કર્યું એટલે એ જ સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શું થઈ? શરૂઆત થઈ. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધની શું થઈ? શરૂઆત થઈ. 1 ઓગસ્ટ ઈસવીસન 1914 આપણે આગળ ભણી ગયા એ તારીખ. હવે જો પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તો એમાં વિશ્વયુદ્ધ કેવી રીતે લડાયું તો એની ઘટનાઓ આપણે જોઈએ. વિશ્વયુદ્ધની જે ઘટના છે એ ઘટના જોઈએ કે વિશ્વયુદ્ધ કેવી રીતે લડાયું, એના પરિણામો શું. એટલે હવે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. બરાબર.
કે એ ઘટના કેવી હતી. એટલે હવેનો મુદ્દો આવે છે પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટના. હવે જો જોઈએ આપણે પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટના. જો હવે આ ઘટનાનું તો તમે વર્ણન ન કરી શકો. કદાચ આખી બુક લખી હોય તો આખી બુકના પાના ઓછા પડે. એટલે પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટના આખું પ્રથમ વિશ્વનું વર્ણન કરો ને તો આખી બુક આપણી લખાઈ જાય. બરાબર. કારણ કે વિચાર કરો 1914 ચાલુ થયું હતું, છેક 1918 પૂરું થયું. આ સમયગાળામાં તો કેટલા બધા દેશે કેટલા પર આક્રમણો કર્યા હોય, કેટલી બધી એવી ઘટનાઓ બની હોય જે નોટ કરવા લાયક હોય. પણ એનો થોડો ઘણો અંશ આપણને અહીં આપ્યો છે. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા દેશ હતા? તો કે 24 દેશ હતા. કેટલા દેશ હતા? 24. એટલે અહીં લખવાનું કે ભાઈ મિત્ર રાષ્ટ્રો જે છે એના પક્ષે દેશ હતા 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા દેશ હતા? ઓકે, ધરી રાષ્ટ્રોના પક્ષે હતા માત્ર ને માત્ર કેટલા દેશો? 4 દેશો. જો વિચાર કરો, મિત્ર રાષ્ટ્રોનું ગ્રુપ હતો એની અંદર 24 દેશો હતા અને એનું દુશ્મન જૂથ ધરી રાષ્ટ્રો એની અંદર માત્ર ને માત્ર કેટલા દેશો હતા? 4. હવે જો જર્મનીએ શરૂઆતમાં તો નોંધપાત્ર વિજય મેળવ્યો. શરૂઆતમાં તો જર્મની છે ને બહુ હવા કરતો, આપણી ભાષામાં કહીએ ને તો. જ્યારે વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે જર્મની બહુ હવા કરતું. કેવી રીતે? જો ફ્રાન્સની આખી સેનાને નષ્ટ કરી નાખી. સબમરીન યુદ્ધ દ્વારા એણે મિત્ર રાષ્ટ્રના ઘણા બધા જહાજોને ડૂબાડી દીધા. કારણ કે જર્મની છે ને ધરી રાષ્ટ્રોમાં, તો જો આપણે લખેલું જ છે ધરી રાષ્ટ્રોમાં, અહીંયા જો જર્મની લખેલું છે. એને મિત્ર રાષ્ટ્રના ઘણા બધા જહાજો ડૂબાડી દીધા. ફ્રાન્સની આખી સેનાને નષ્ટ કરી. કારણ કે ફ્રાન્સ એના દુશ્મન દેશમાં હતું. કયા દેશમાં? મિત્ર રાષ્ટ્રમાં હતું. આખી સેના ફ્રાન્સની નષ્ટ કરી નાખી. એટલે જર્મનીને બહુ હવા હતી કે આપણે વિશ્વ યુદ્ધ જીતી જવાના છીએ. બરાબર. અને ખરેખર જીતી જાત જો એને એક ભૂલ ન કરી હોત તો. પણ એક એવી ઘટના સર્જાણી કે પછી જર્મનીનું હવાઈ ગયું. જર્મની હારી જાય છે, ધરી રાષ્ટ્રોનું ગ્રુપ હારી જાય છે ને વિશ્વ યુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રનું આખું જે ગ્રુપ છે એનો શું થાય છે? વિજય થાય છે. કઈ ભૂલ એ જોઈએ આપણે. લાખો સૈનિકો, તમે જો ટેન્કોનો ઉપયોગ કર્યો, ઝેરી ગેસનો ઉપયોગ કરો, લાખો સૈનિકોને નાગરિકોની જાનહાનિ થઈ. અને જાનહાનિ કોને કરી? મોટા ભાગે જર્મનીએ કરી. ધીમે ધીમે બધા દેશને એવું લાગ્યું હતું કે ભાઈ ધરી રાષ્ટ્રોનું ગ્રુપ છે ને વિશ્વ યુદ્ધ જીતી જશે, જર્મનીવાળો ગ્રુપ છે વિશ્વ યુદ્ધ જીતી જશે. કારણ કે જર્મની એટલું બધું તાકાત બતાવતું હતું એ વખતે. લોકોને લાગ્યું કે નહીં, હવે વિશ્વ યુદ્ધ જર્મની છે જીતી જશે. રશિયામાં ક્રાંતિ થઈ 1917ની અંદર, જે બોલ્શેવિક ક્રાંતિના નામે ઓળખાય છે. બોલ્શેવિક ક્રાંતિ વિશે આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે, એટલે એની કંઈ ચર્ચા કરતા નથી. રશિયાની અંદર ક્રાંતિ થઈ, રશિયાની અંદર અંધાધૂંધી ફેલાણી. એટલે રશિયા છે ને એ વિશ્વ યુદ્ધમાંથી નીકળી ગયું. આ સમયે જર્મનીએ ખૂબ જ શક્તિશાળી અમેરિકાની એક સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. જો હવે જર્મની એક ભૂલ કરી. જર્મની છે એણે અમેરિકાની કઈ સ્ટીમર? લ્યુસિટાનિયા. બરાબર. આ લ્યુસિટાનિયા છે ને એને ડૂબાડી દીધી. અને કેટલા સૈનિકોનો ભોગ લેવાનો? તો કે આની અંદરથી 147 સૈનિકોનું શું થયું? મૃત્યુ થયું, ડૂબાડી દીધા. હવે અમેરિકા ખરેખર છે ને વિશ્વ યુદ્ધમાં લડતું નહોતું. બરાબર. અમેરિકા છે એ ધરી રાષ્ટ્રોમાં પણ નહોતું અને અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રમાં પણ નહોતું. તોય જર્મની એને હળી કરી. કારણ કે જર્મનીને બહુ હવા આવી ગઈ હતી કે આપણે આટલા બધાને નષ્ટ કર્યા, તો હવે તો અમેરિકાએ કાંઈ ન કહેવાય. એટલે અમેરિકા વિશ્વ યુદ્ધમાં જોડાનું નહોતું, તોય એણે અમેરિકા પર આક્રમણ કર્યું જર્મનીએ. કારણ કે હવા તો હતી જ તે બહુ. લ્યુસિટાની નામની સ્ટીમર અમેરિકાની ડૂબાડી દીધી. 147 સૈનિકો મૃત્યુ પામ્યા. પછી દાદાનો મગજ ગયો, અમેરિકાનો મગજ ગયો કે મારું બેટું જર્મની દાદાની હળી કરવા આવ્યું. એટલે અમેરિકા તરત જ વિશ્વ યુદ્ધમાં જોડાણું. હવે એને ક્યાં જોડાવવું પડે? જર્મનીના વિરોધી ગ્રુપમાં જોડાવવું પડે. એટલે એ કયા જૂથમાં જોડાણું? તો કે અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રમાં જોડાણું. એટલે અહીંયા જોડાણું અમેરિકા. એટલે જો મિત્ર રાષ્ટ્રનું જે ગ્રુપ છે એની તાકાતમાં શું થયું? વધારો. હવે જેવું અમેરિકા મિત્ર રાષ્ટ્રમાં જોડાણું એટલે ઘણા બધા દેશો વિશ્વ યુદ્ધમાં જોડાના. કયા કયા દેશો? તો જો આગળ આવશે કે એની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન. આની હારે જોડાણું પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન. અને હજી પણ એક દેશ આપ્યો છે. કયો દેશ આપ્યો છે? સિયામ.
કયો દેશ જોડાણો? સિયામ. એટલે જો મિત્ર રાષ્ટ્રમાં કેટલા દેશ થઈ ગયા? 24, પછી એકા 25, આ 26, 27, 28, 29 અને 30. મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં આ 24માંથી કેટલા દેશ થઈ ગયા? તો કે 30 દેશ થઈ ગયા. કેટલા દેશ થઈ ગયા? 30. અને ધરી રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર કેટલા રહ્યા? 4ના 4 જ રહ્યા. એટલે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો, અમેરિકા જોડાણું અને પછી તો અમેરિકાએ ધબધબાટી બોલાવી. એવું જર્મની પર આક્રમણ કર્યું. જો અહીંયા આપણને કીધું છે અમેરિકન લશ્કર સામે જર્મનીની સેના ટકી શકે નહીં. અમેરિકાએ કીધું કાં બહુ હવા કરતું હતું ને. હવે શું થયું? જર્મનીના લશ્કરે પીછેહટ કરી, યુદ્ધનું આખું પાસું બદલાઈ ગયું. બરાબર, પહેલાં જર્મની છે શક્તિશાળી હતું એટલે બધાને એવું લાગતું હતું કે ધરી રાષ્ટ્રોનું ગ્રુપ છે યુદ્ધ જીતી જશે. હવે આખું પાસું બદલાઈ ગયું, જર્મની હાર ઉપર આવી ગયું અને યુદ્ધ જીતવા પર કોણ આવી ગયું? મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ. કયું ગ્રુપ? મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ. બરાબર, બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા. બરાબર, કયા દેશોના છે? ધરી રાષ્ટ્રોમાંથી બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા. બરાબર, આ ત્રણે તો શરણાગતિ સ્વીકારી કે બાપા ભૂલ થઈ ગઈ, અમારી પગે લાગીએ, હવે માફ કરો, તમે આક્રમણ કરવાનું બંધ કરો, અમે હારી ગયા, અમારું ધરી રાષ્ટ્ર છે હારી ગયું. જર્મનીએ ભલે ભૂલ કરી પણ અમે એની માફી માગીએ. અને જર્મનીમાં તો તમે જો એનો જે રાજા હતો, બરાબર, કેસર પેન્ડો, જે આગળ આપણે વાત કરી હતી, કેસરી, એ તો સત્તા છોડીને ભાગી ગયો. વિચાર કરો કેવી પરિસ્થિતિ થઈ કે એને પોતાનો દેશ છોડીને ભાગી જવું પડ્યું. એટલે જર્મનીનો જે રાજા હતો એ પોતે સત્તા છોડીને ભાગી જાય છે. અને એ જ સાથે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર શું કરે છે? આ 4 દેશ હસ્તાક્ષર કરે છે ને અહીંયા યુદ્ધનો શું આવે છે? અંત આવે છે. ક્યારે? 11 નવેમ્બર 1918. 11 નવેમ્બર 1918 આ સમયે યુદ્ધનો શું આવે છે? તો કે યુદ્ધનો આવે છે અંત આવે છે. બરાબર, 4 દેશ છે એ યુદ્ધ વિરામના કરાર ઉપર હસ્તાક્ષર કરે છે, યુદ્ધ વિરામના કરાર ઉપર સિગ્નેચર કરે છે. એક જર્મની, બીજું છે બલ્ગેરિયા, ત્રીજું છે તુર્કી અને ચોથું છે ઓસ્ટ્રિયા. આ 4 દેશો છે ધરી રાષ્ટ્રના, એ યુદ્ધ વિરામના કરાર ઉપર હસ્તાક્ષર કરે છે અને ત્યાં આગળ વિશ્વ યુદ્ધનો શું આવી જાય છે? અંત આવી જાય છે. તો આ રીતે મિત્રો વિશ્વ યુદ્ધ કેવું થાય છે? પૂરું થાય છે. તો વિચાર કરો કે અમે જર્મનીની એક ભૂલ છે એને કેટલી નડી. જો જર્મનીએ અમેરિકા પર આક્રમણ ન કર્યું હોત, અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું ન હોત, તો વિશ્વયુદ્ધ કોણ જીતી જાત? ધરી રાષ્ટ્રો જીતી જાત. કોણ જીતી જાત? ધરી રાષ્ટ્રો. કારણ કે મિત્ર રાષ્ટ્રમાં 24 દેશો હતા, પણ 24 દેશો બધા કેવા હતા? નાના હતા, એટલા બધા શક્તિશાળી નહોતા. જ્યારે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાય છે પછી જે દેશ આવે ને એ બધા દેશો શક્તિશાળી આવે છે અને એટલા માટે મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ છે પછી કેવું થઈ જાય છે? જીતી જાય છે. તો હવે યુદ્ધ તો પૂરું થઈ ગયું, તો હવે યુદ્ધના પરિણામો કયા કયા આવ્યા? એટલે હવે એના પરિણામો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ વિશ્વ યુદ્ધના પરિણામો. હવે શું જોવાનું છે આપણે? પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. એટલે હવે જોઈએ વિશ્વયુદ્ધના પરિણામો. બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વ યુદ્ધના પરિણામો. હવે જો એના પરિણામો છે એ એના પરિણામો છે. શું છે? એના પરિણામો છે એ એના પરિણામો છે. પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિણામો છે એ એના શું છે? પરિણામો છે. તો પરિણામોની અંદર એક પરિણામ આપણે જોઈએ, જાનમાલની હાનિ. બરાબર કે ભાઈ વિશ્વયુદ્ધની અંદર પહેલું પરિણામ આપણે જોઈએ કે ભાઈ જાનમાલની હાનિ કેવી થઈ. બરાબર, લોકોના મૃત્યુ કેટલાના થયા, કેટલા લોકો ઘાયલ પિક્ચર બની ગયા. બરાબર, એની વિશે આપણે જોઈએ તો એની વિશે જોતા આપણને એવું લાગે છે કે યુદ્ધમાં ભાગ કેટલા લોકો લીધો? તો 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધેલો. જો હવે આ આંકડા યાદ રાખવાના છે. યુદ્ધની અંદર ભાગ કેટલા લીધેલો? 6.5 કરોડ
લોકો 6.5 કરોડ લોકો છે એને યુદ્ધની અંદર ભાગ લીધેલો. ત્યારબાદ 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. કેટલા? તો કે મૃત્યુ પામ્યા 1 કરોડ લોકો. કેટલા લોકોનું મૃત્યુ થયું? 1 કરોડ લોકોનું શું થઈ ગયું? મૃત્યુ થયું. ઘાયલ કેટલા થયા? તો કે 2 કરોડ ઘવાણા અને 70 લાખ લોકો કાયમના માટે અપંગ થયા. ઘવાયા 2 કરોડ અને કાયમી અપંગ કેટલા થઈ ગયા? તો કે 70 લાખ. વિચાર કરો કેટલી મોટી જાનહાનિ થઈ. ત્યાર પછી યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડ. બરાબર, યુદ્ધ બાદ રોગચાળો ફેલાણો, એની પછી ભૂખમરો ફેલાણો અને એની પછી ફેલાણો હત્યાકાંડ. બરાબર, આ પછીનો જે ખર્ચો છે એ ખર્ચાની તો તમે વાત જ ન કરો. બરાબર, રોગચાળો ફેલાણો અને યુદ્ધનો ટોટલ જો ખર્ચ ગણો ને તેનો આંકડો તો બહુ મોટો આવે. બરાબર, આ તો ખાલી આપણને ટોટલ કેટલા લોકો ગવાણા, જાનમાલની હાનિ, પણ જો આ યુદ્ધનો ટોટલ ખર્ચ તમે જુઓ તો એનો આંકડો કેવો આવે? બહુ મોટો આંકડો આવે. ફરીવાર યુદ્ધની અંદર ટોટલ કેટલા લોકોએ ભાગ લીધેલો? તો કે 6.5 કરોડ લોકોએ ભાગ લીધેલો. કેટલા લોકોએ? 6.5 કરોડ લોકોએ. એમાંથી મૃત્યુ કેટલા લોકો પામ્યા? તો કે 1 કરોડ લોકોનું મૃત્યુ થયું. કેટલા લોકોનું મૃત્યુ થયું? 1 કરોડ લોકો. ઘાયલ કેટલા થયા? તો કે ભાઈ 2 કરોડ. જેટલા લોકોનું મૃત્યુ થયું ને એની કરતાં ડબલ ઘાયલ થયા. તમારે આમ યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું? જેટલા લોકોનું મૃત્યુ થયું એની કરતાં ડબલ લોકો કેવા થયા? ઘાયલ થયા. એમ યાદ રાખવાનું. 70 લાખ લોકો કાયમના માટે કેવા બની ગયા? અપંગ બની ગયા. બરાબર, 70 લાખ લોકો કાયમના માટે કેવા બની ગયા? અપંગ બની ગયા. યુદ્ધ પછી રોગચાળો ફેલાણો, યુદ્ધ પછી ભૂખમરો ફેલાણો. હવે ભૂખમરો ફેલાય એટલે લોકો તમે જુઓ કે લોકોને જમવાનું ન મળે એક ટાઈમ માટે, એટલે લોકો એકબીજાની હત્યા કરવા લાગ્યા, એકબીજા પર આક્રમણ કરવા લાગ્યા, એટલે એને કહેવાય હત્યાકાંડ. કારણ કે જ્યારે કોઈ પણ બે દેશ વચ્ચે યુદ્ધ થાય એટલે આવા પરિબળો સર્જાય. મોંઘવારી વધે, રોગચાળો ફેલાય, બરાબર, હત્યાકાંડ થાય. કદાચ કોઈ દેશમાં એ પરિસ્થિતિ ઉદ્ભવે કે યુદ્ધના કારણે ખોરાકની, પૈસાની અછત સર્જાય તો હત્યાકાંડે સર્જાય, લોકો જમવા માટે એકબીજા પર આક્રમણ કરે. આવી બધી પરિસ્થિતિ સર્જાણી. અને યુદ્ધમાં જે ખર્ચો થયો હતો ને ખર્ચાનો આંકડો તો કેવો હતો? બહુ મોટો હતો. તો આવી બધી પરિસ્થિતિ છે એ પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર સર્જાણી. એટલે વિચાર કરો કે પ્રથમ વિશ્વ યુદ્ધ છે એ કેટલું ભયાનક હતું. બરાબર, પ્રથમ વિશ્વ યુદ્ધ છે એ કેટલું ભયાનક હતું કે આવી બધી પરિસ્થિતિઓ પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર સર્જાણી. તો આ પહેલું પરિબળ છે, ત્યાં સુધી આપણે રાખીએ છીએ. ફરીવાર એક વખત આખું જે આપણે ભણ્યા એનું ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ, મુદ્દાઓ ફરીવાર તાજા કરી લઈએ, જેથી કરીને આજે જેટલું ભણ્યા એનો ટૂંકમાં સાર આપણે 5 મિનિટની અંદર આપણને ખ્યાલ આવી જાય કે કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો સૌથી પહેલાં આપણે યુદ્ધ માટેના પરિબળો છે એમાં ત્રીજા પરિબળથી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જે નાના દેશો હતા એકબીજા સાથે જોડાવા લાગ્યા બીકના કારણે. કારણ કે જો બીજા સાથે જોડાય તો પોતાની તાકાતમાં શું થાય? તો કે વધારો થાય. પોતાની તાકાતમાં વધારો થાય તો વિશ્વયુદ્ધની અંદર વિજેતા પ્રાપ્ત થઈ શકે. એટલે ઘણા બધા દેશો જોડાણા અને આખું વિશ્વ છે એ 2 જૂથની અંદર વહેંચાઈ જાય છે. કયું? તો કે એક મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા જેવા દેશો હતા. અને બીજું ગ્રુપ કયું હતું? તો કે ભાઈ ધરી રાષ્ટ્રોનું ગ્રુપ હતું. એની અંદર કેવા દેશો હતા? તો કે ભાઈ જર્મની હતું, ઓસ્ટ્રિયા હતું, હંગેરી વગેરે જેવા દેશો હતા. આમ એકબીજા સાથે જોડાઈને શું કરી? ગુપ્ત સંધિઓ કરી. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બરાબર, કે ભાઈ યુરોપની અંદર હવે ઘણા બધા શાસકો એવા હતા જે યુરોપના અગ્રગણ્ય જે દેશો હતા, જે યુરોપના આગળ પડતા દેશો હતા, જર્મની જેવા, એના શાસકોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જાગી. બરાબર, કે ભાઈ કોઈ પણ ભોગે આપણો જે દેશ છે એ સહી સલામત રહેવો જોઈએ અને આપણા દેશનો વિસ્તાર વધારો, આજુબાજુના દેશ ઉપર આક્રમણ કરી અને પોતાના દેશનો વિસ્તાર છે એ વધારો. આવી જે ભાવના છે એને કેવી ભાવના કહેવાય? ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. કેવી ભાવના કહેવાય એને? ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. બરાબર, એટલે યુરોપની અંદર આર્થિક ઈર્ષાઓ થવા લાગી,
એકબીજા પ્રત્યે આમ ખેંચતાણ થવા લાગી દુશ્મન દેશો સાથે, એકબીજા દુશ્મન દેશો સાથે સ્પર્ધા થવા લાગી, બરાબર. રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ એવી ભાવના થવા લાગી. કોના કારણે? તો કે જર્મનીની અંદર એક રાજા હતો, બરાબર. એ જર્મનીનો રાજા કોણ હતો? કેસર વિલિયમ બીજો, બરાબર. અને એ રાજા છે ને એ પ્રણેતા હતો. શેનો પ્રણેતા હતો? રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ, બરાબર. કે ભાઈ રાષ્ટ્રવાદ આપણું જર્મની એટલે આપણું જર્મની, જર્મની માટે ગમે તે દેશ ઉપર આક્રમણ કરો અને એ દેશને પોતાનામાં મેળવી દો. અને સામ્રાજ્યવાદ આપણું સામ્રાજ્ય ધીમે ધીમે મોટું થવું જોઈએ. અને એટલા માટે જ એ ભાવનામાં માનતો. કઈ ભાવનામાં માનતો? વિશ્વ પ્રભુત્વની ભાવના. આખા વિશ્વમાં આપણું પ્રભુત્વ હોવું જોઈએ એવી ભાવનામાં માનતો. અને આવા બધા જે નેતાઓ છે એને પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપ્યું. અને એનાથી ઘણા બધા દેશે પ્રેરણાને પ્રોત્સાહન લઈ અને ધીમે 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 આવા આખા દેશો તૈયાર થયા, રાષ્ટ્રવાદવાળા, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાવાળા, કે જેના કારણે વિશ્વયુદ્ધનું શું મળ્યું? પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ વર્તમાનપત્ર, કે ભાઈ વર્તમાનપત્રમાં એવા ઉશ્કેરણીજનક આંકડા લખાણો આવતા કે જે લખાણો જે છે એ લોકો વાંચે એટલે એના મનમાં ઉગ્રતા વ્યાપે, બરાબર. કે ભાઈ સત્તાના સ્થાને બેઠેલા લોકો કોઈ દિવસ શાંતિ રાખી શકે નહીં, તરત જ એના મનમાં સામેના દેશ પ્રત્યે શું જાગે? ઉશ્કેરાટ જાગે. એવા આંકડા અતિશયોક્તિભર્યા લખાણો લખવામાં આવતા. અને એ લખાણો વાંચી વાંચીને લોકો ઉશ્કેરાણા અને પ્રથમ વિશ્વયુદ્ધની આખી ઘટનાનું શું કર્યું? સર્જન કર્યું. ત્યાર પછી આપણને કીધું છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, કે ઘણા બધા લેખકો છે એ યુદ્ધ અંગે શું માનતા હતા. તો જો અહીં કીધું છે કે ભાઈ યુરોપમાં હવે એક જ નીતિ જોર પકડવા લાગી, યુદ્ધ એ કલ્યાણ. ગમે તે થાય હવે યુદ્ધ થવું જોઈએ. અને ઘણા બધા લેખકો, દાખલા તરીકે ટ્રીટસ્કી નામનો વ્યક્તિ છે, એને તો શું કીધું કે ભાઈ યુરોપની અંદર જે શક્તિમાન હોય એને જીવવાનો અધિકાર છે. અને બીજું કીધું યુદ્ધ એ દરેક રાષ્ટ્રની શું છે? જરૂરિયાત છે. નીત્સે નામના વ્યક્તિએ તો યુદ્ધને કેવું કાર્ય કીધું? પવિત્ર કાર્ય. કે ભાઈ યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે, ઘણા દરેક દેશે યુદ્ધ તો કરવું જ જોઈએ અને પોતે શક્તિમાન બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઓલાએ કીધું હતું ટ્રીટસ્કીએ, શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે. જે તાકાતવર છે એ જ જીવી શકે, એને જ જીવવાનો શું છે? અધિકાર છે. અને આવા બધા પરિબળ પછી એક ઘટના બની જે યુદ્ધની પૂર્વ ભૂમિકા સાબિત થઈ. ઓસ્ટ્રિયાના રાજકુમાર એની પત્ની જતા હતા અને એની પર સર્બિયાની બ્લેક હેન્ડ નામની સંસ્થાએ શું કર્યું? આક્રમણ કર્યું. હવે ઓસ્ટ્રિયાને શું એમ હતો કે આ આક્રમણ કોના કહેવાથી થયું છે? સર્બિયાના કહેવાથી. એટલે ઓસ્ટ્રિયાએ સર્બિયાને ધમકી આપી કે 48 કલાકની અંદર જેણે અમારા રાજકુમાર અને પત્ની પર આક્રમણ કર્યું છે એને હાજર કરો. જો 48 કલાકમાં હાજર નહીં કરો એટલે સીધું તમારા પર આક્રમણ થશે. હવે સર્બિયાએ કંઈ રિસ્પોન્સ જ ન આપ્યો, કારણ કે એનો એમાં હાથ હતો જ નહીં. એટલે સીધે સીધું ઓસ્ટ્રિયાએ સર્બિયા પર આક્રમણ કર્યું અને એ સાથે જ વિશ્વયુદ્ધની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. ત્યાંથી વિશ્વયુદ્ધની શું થઈ? શરૂઆત થઈ. વિશ્વયુદ્ધ કેવું થઈ ગયું? ચાલુ થઈ ગયું. હવે વિશ્વયુદ્ધ શરૂ થયું તો એમાં કયા કયા દેશો હતા, કેવી કેવી ઘટના બની? તો જો અહીંયા કીધું છે કે મિત્રો રાષ્ટ્રોના પક્ષે 24 દેશો હતા અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા દેશો હતા? 4. શરૂઆતમાં વિશ્વયુદ્ધમાં કોણ હવા કરતું હતું? જર્મની, બરાબર. એને ફ્રાન્સની આખી સેના નષ્ટ કરી નાખી, ઝેરી ગેસ, ટેન્કનો ઉપયોગ કર્યો, ઘણા બધા દેશના મિત્ર રાષ્ટ્રોના જહાજો છે એને ડૂબાડી દીધા. એટલે જર્મનીને એમ લાગતું હતું કે હવે આપણે યુદ્ધમાં જીતી ગયા. પણ એને એક ભૂલ કરી. કઈ ભૂલ કરી? અમેરિકાની લ્યુસિટાનિયા નામની સ્ટીમર ઉપર આક્રમણ કર્યું અને અમેરિકાના 147 સૈનિકોને શું કર્યા? એને મારી નાખ્યા. એટલે હવે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાય છે, બરાબર. કયા જૂથમાં જોડાય છે? મિત્ર રાષ્ટ્રમાં. અમેરિકા જોડાનું એટલે એની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામાં બધા દેશ જોડાય છે. એટલે મિત્ર રાષ્ટ્રની તાકાતમાં શું થાય છે? વધારો થાય છે. અને પછી તો અમેરિકા એટલી જબરજસ્ત આક્રમણ કરે છે કે જર્મનીની સેનાને શું કરવું પડે છે? પીછેહટ. અને ધરી રાષ્ટ્રોના જે 4 દેશો છે, બરાબર, તુર્કીને, ઓસ્ટ્રિયાને, બરાબર, જર્મનીની, બધા દેશોએ શું કરવી પડે છે? શરણાગતિ સ્વીકારવી. જર્મનીનો રાજા કેસર વિલિયમ તો ભાગી જ જાય છે સત્તા મૂકીને. અને યુદ્ધ વિરામના કરારો પર ભંગ થતાં 11 નવેમ્બર 1918ના રોજ યુદ્ધનો શું આવે છે? અંત આવે છે. હવે યુદ્ધનો તો અંત આવી ગયો. પરિણામ શું આવ્યું? તો પહેલું પરિણામ જાનમાલની હાનિ. 6.5 કરોડ લોકોએ ભાગ લીધેલો. મૃત્યુ કેટલા થયા? 1 કરોડ. ઘાયલ કેટલા થયા? અહીંથી ડબલ, 2 કરોડ. કેટલા લાખ લોકો જે છે એ કાયમી અપંગ બન્યા? તો કે 70 લાખ લોકો છે કેવા બની ગયા? તો કે કાયમી અપંગ બની ગયા. અને યુદ્ધ પછી રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડ વગેરે જેવી પરિસ્થિતિ સર્જાણી. અને યુદ્ધનો કુલ ખર્ચ કેવો હતો? બહુ મોટો હતો.
તો અહીંયા આગળ આજના આપણા આ ટોપિક આપણે કરીએ છીએ પૂર્ણ. તો આવતા લેક્ચરમાં આની પછીનો જે ટોપિક છે બરાબર, વિશ્વયુદ્ધનું પરિણામ, એનું બીજું પરિણામ છે સામાજિક પરિવર્તન. તો સામાજિક પરિવર્તન પરિણામ સાથે આપણે મળશું. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.